ગુજરાતમાં સમય જતાં ગરમી વધી રહી છે તો અમદાવાદથી રાજકોટ અને સુરેન્દ્રનગર સુધી રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં તાપમાન 38 થી 40 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે। તો હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજ રોજ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। આ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। તો આ સાથે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। તો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો હતો, તો બાકીના વિસ્તારમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નહોતો, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે હતું। રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ તે પછી આ પ્રદેશમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। ત્યારે આજરોજ રાજ્યનું તાપમાન 21 થી 39 ડિગ્રી વચ્ચે રહેશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં અમદાવાદમાં 40 ડિગ્રી, ભુજમાં 40, પીપળમાં 40, અમરેલીમાં 40, ભાવનગરમાં 38, દ્વારકામાં 30, ઓખામાં 32, પોરબંદરમાં 38, રાજકોટમાં 41, વેરાવળમાં 36, સુરતમાં 41, મહુવામાં 39, ડીસામાં 40, ગાંધીનગરમાં 39 અને કેશોદમાં 39 ડિગ્રી તાપમાન રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।